આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આગામી યોજાનારી સામાન્ય સભામાં આ સમિતિઓની સત્તાવાર રચના થવાની સંભાવના છે. ચેરમેન પદ મેળવવા માટે ચૂંટાયેલા સભ્યો દ્વારા અત્યારથી જ પક્ષીય સ્તરે લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સભામાં મુખ્યત્વે કારોબારી, સામાજિક ન્યાય, શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, સિંચાઈ અને મહિલા બાળ વિકાસ જેવી સમિતિઓ રચાશે. સમિતિઓની રચના થયા બાદ આગામી 15 દિવસમાં પક્ષ દ્વારા નક્કી કરાયેલા વ્યક્તિઓને ચેરમેન તરીકે જાહેર કરવામાં આવશે. હજુ સુધી સામાન્ય સભાની સત્તાવાર તારીખ જાહેર નથી કરાઈ, પરંતુ જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં આ સભાનું આયોજન થાય તેવી સંભાવના છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરાતા અમદાવાદના પોલીસ કમિશનર G.S. મલિકને રાજ્યના નવા કાયમી ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે. 1 જાન્યુઆરી 2026થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત K.L.N. રાવ હવે CID ક્રાઇમ અને જેલ વિભાગમાં ડીજી તરીકે યથાવત રહેશે. મૂળ હરિયાણાના અને 1993ની બેન્ચના સિનિયર IPS અધિકારી G.S. મલિક અગાઉ BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે. તેઓ ઓક્ટોબર 2028માં નિવૃત્ત થશે. ચોમાસાની ઋતુમાં માછીમારોની સુરક્ષા માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારમાં માછીમારી પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર 4 જૂનથી 1 ઓગસ્ટ સુધી કોઈપણ વ્યક્તિ કે બોટ માછીમારીના હેતુથી દરિયામાં પ્રવેશ કરી શકશે નહીં. જોકે વ્યાપારી જહાજો, સુરક્ષા દળોની બોટો, પગડિયા માછીમારો તેમજ એન્જિન વગરની લાકડાની કે સઢવાળી હોડીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અબડાસા તાલુકાના બાંડિયા ગામે ₹240.34 લાખના ખર્ચે નિર્માણ પામનારા માધ્યમિક શાળાના સંકુલનું ભૂમિપૂજન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિક શાળાઓ સ્થાપવાના અભિયાન અંતર્ગત આ નવું સંકુલ આસપાસના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે. તેમણે સ્થાનિક લોકોને વિકાસ કામોની ગુણવત્તા પર ધ્યાન રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે સરકારના આ કાર્યોને બિરદાવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી ગ્રુપની વિવિધ સંસ્થાઓ દ્વારા મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં હરિત પહેલ હાથ ધરાઈ હતી. અદાણી ગ્રુપના 100 મિલિયન વૃક્ષારોપણના સંકલ્પ હેઠળ મુન્દ્રા પોર્ટ અને ટુંડા ખાતે મિયાવાકી પદ્ધતિથી 30,000થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે કસ્ટમ કમિશનર નીતિન સૈની અને અદાણીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખાવડાના જૂના ગામથી 10 તળાવોના પુનર્જીવનનું જળ સંરક્ષણ અભિયાન શરૂ કરાયું હતું તથા ઝરપરા કન્યા શાળામાં પર્યાવરણ જાગૃતિ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાતમાં હાલ ગરમી અને વરસાદનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આજે ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિત દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત છે. કચ્છમાં અસહ્ય ઉકળાટના કારણે લોકો પરેશાન થયા છે. દક્ષિણ ભારતમાં મેંગ્લોર સુધી ચોમાસું પહોંચી ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે. ભુજ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે નવી બોડીએ કાર્યભાર સંભાળતાની સાથે જ શહેરની સફાઈ અને ખાસ કરીને નાણાં સફાઈના વિષયને અગ્રતા આપી આ દિશામાં કામગીરી શરૂ કરી છે. પ્રથમ દિવસે જ 4 અલગ અલગ ટીમોને ભુજના જુદા જુદા વિસ્તારોમાં નાણાં સફાઈ માટે ઉતારવામાં આવી છે. જે વિસ્તારોમાં નાણાંઓ બંધ કે ચોકઅપ થઈ ગયા છે તેને તાકીદે ખોલવામાં આવશે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય અને હમીરસર તળાવોમાં પાણીની આવક વિપુલ પ્રમાણમાં થશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.